તો આજે હું બનાવું છું મગની દાળ તડકાવાળી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને લઈ જાઉં મારા કિચનમાં. તો પહેલાં આપણે કઢાઈ મૂકી દેવાની છે ગેસ ઓન કરીને. હવે તેની અંદર આપણે તેલ એડ કરશું. તેમ તમને યોગ્ય લાગે તેટલું વધુ ઓછું લઈ શકો છો. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલાનું, તો આ છે 2 નાની ડુંગળી, આ 1 મોટું ટામેટું લીધું છે, અને આ લસણ કટ કરીને મેં રાખ્યા છે. અહીંયા મગની દાળ મેં પહેલેથી જ બોઇલ કરીને રાખી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણા તેલ ગરમ થઈ જાય છે એટલે આપણે એમાં નાખીશું રાઈ. થોડી રાઈ અંદર એડ કરીશું. રાઈ થોડી તતરી જાય ત્યાં સુધી થોડી વેઇટ કરશું આપણે. અને રાઈ તતરી જાય તેની અંદર થોડું સ્લાઇટ આપણે જીરું એડ કરીશું. થોડું જીરું અંદર મેં એડ કરી દીધું છે. અને થોડી હિંગ પણ આપણે એડ કરીશું. હિંગ નાખવાથી દાળમાં સ્વાદ, ટેસ્ટ સરસ આવે છે. ત્યાર પછી આપણે એની અંદર આ લસણ કટ કરીને રાખ્યું છે એ લસણ આપણે એડ કરીશું. અગર તમારે લસણ નહીં નાખવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પ્લસ તેની અંદર હવે આપણે આ કાંદા કટિંગ કરીને રાખ્યા છે એ કાંદાને આપણે નાખી દઈશું. હવે એને થોડી વાર આપણે સાતળવા દઈશું. ફ્રેન્ડ, 2-3 મિનિટ આપણે એને તેલની અંદર ફ્રાય કરી લઈશું. જ્યાં સુધી થોડું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરવાના છે. હવે તેની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું. એટલે કાંદો સ્વાદ અનુસાર થોડું એડ કરી દઈશું, એટલે કાંદા જલ્દી સતળાઈ જાય છે. હવે એને સાતળવા માટે આપણે એને થોડી વેઇટ કરવી પડશે. લસણ નાખવાથી દાળનો સ્વાદ એકદમ સરસ આવે છે. અમને તો બહુ ભાવે છે. બધાને ભાવે નહીં ભાવે તો હવે આ કાંદો લાલ થાય ત્યાં સુધી થોડી વેઇટ કરવી પડશે ફ્રેન્ડ્સ. હવે આ કાંદો ફ્રાય થઈ ગયો છે. હવે થોડું ફ્રેન્ડ્સ, આની અંદર આપણે લીલા મરચાં, લસણ, આદુની પેસ્ટ અંદર એડ કરશું સ્વાદ અનુસાર. અને તેને પણ કાંદા સાથે ફ્રાય કરી લઈશું થોડું. હવે આની અંદર આપણે એડ કરશું રેડ ચીલી પાવડર, હલ્દી, થોડું ધાણા જીરું અને ગરમ મસાલો. ગરમ મસાલો નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે ફ્રેન્ડ્સ. અને હવે આની અંદર આપણે એડ કરીશું થોડું પાણી એડ કરીશું એટલે આ મસાલા દાજી ન જાય. હવે આ મસાલો થોડો ફ્રાય થઈ ગયા છે. હવે આની અંદર આપણે એડ કરીશું ટામેટા. ટામેટું નાખવાથી પણ દાળ બહુ સ્વાદ લાગે છે ફ્રેન્ડ્સ.
હવે આને થોડી વાર આપણે આ ટામેટાને આપણે થોડી વાર સાતળવા દઈશું, થવા દઈશું 2 મિનિટ સુધી. 2 મિનિટ સુધી વેઇટ કરવું પડશે આપણે હવે. તો ફ્રેન્ડ્સ હવે 5 મિનિટ જેવી થઈ ગઈ છે. કાંદા ટામેટા સારા સતળાઈ ગયા છે. હવે આપણે એને ખોલીને જોઈશું કે કેવા થઈ ગયું છે. ઓકે, તો કમ્પ્લીટ આપણું બરાબર મસાલા સાથે કમ્પ્લીટ આપણે ચડી ગયેલા છે કાંદા અને ટામેટા. હવે આની અંદર આપણે મગની દાળ એડ કરીશું. અને મગની દાળને મેં પહેલેથી બોઇલ કરીને રાખી હતી. હવે આની અંદર આપણે એડ કરીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી નાખીશું. હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરશું એટલે થોડી પતલી થઈ જાય, બહુ થીક છે. તો ફ્રેન્ડ્સ આ છે મગની દાળ. અને હવે આપણે 2-3 મિનિટ હવા દઈશું. ત્યાર પછી આપણે હવે એને ઉપરથી રેડ ચીલીનો ચોક લગાવશું, વઘાર કરશું એટલે સરસ મજાનું સરસ લાગે છે. તો આપણે હવે એક નાની વાટકી લઈ લઈએ. હવે આ વાટકીની અંદર આપણે થોડું તેલ એડ કરશું. તેલ એડ કર્યા પછી આપણે વાટકી ગેસ પર રહેતી નથી એટલે આપણે એક સ્ટેન્ડ મૂકી અને એના ઉપર વાટકી મૂકી છે. હવે એને આપણે તેલને ગરમ કરીશું. તેલને ગરમ કરીશું પછી આ તરફ આપણી દાળ પણ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, સરસ દેખાય છે. ખાવામાં પણ એટલી સ્વાદ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરજો. હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયું એટલે આપણે તેલને બંધ કરી દેવાનું છે. ફક્ત એની અંદર આપણે આ રેડ ચીલી પાવડર એડ કરીશું. બીજું કશું કરવાનું નથી ફ્રેન્ડ્સ. હવે આની અંદર આપણે રેડ ચીલી નાનું ચોક લગાવી દઈશું, વઘાર કરી દઈશું. સરસ લાગે છે. હવે એની અંદર આપણે થોડી દાળ એમ નાખીને મિક્સ કરી લઈશું. હવે આ દાળનો કલર પણ સરસ દેખાય છે ફ્રેન્ડ્સ. અને આની અંદર હવે આપણે મેન પાર્ટ એ ધાણા અને લીલું લસણ. ધાણા અને લીલું લસણ નાખવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. તમે પણ ટ્રાય કરજો અને બનાવજો. તો આપણી દાળ આ રેડી છે, મગની વઘારવાળી દાળ. ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો. બાય ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે પણ એકવાર દાળ બનાવજો. અને મારો વિડીયોને પસંદ કર્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.